સરપંચે કીધું સર તો હોના ઘેર તો દેખરેખ રાખજે ને વાન ઈકન જોવા જજે કાર્ય કરું છું હું એટલે ઘરે વાના ઘેર અડ્યો તો કાઢવી જ પડશે અરે ફુવાને જીવતા નહીં મેલો હો મય નાખશી એમાં ગાલીને અમુક આનું શું કરવાનું અને અમારો પેલો પૂંજાવાળો એની ખબર ના પડે કલે આવું બધું ના હોય અને આવું ના કરવાનું ફુવા અંગાથી તો હાજા થયા હોય ને તો એવાના ઘેર ને લેવાના હોય આ બધું શું જતન કરવાનું આવે છે પણ કશું ખબર નહીં પડતી આને તો ગમે તે છે પણ શમલાઈવાના હાથમાં મોહરો આવી ગયો છે હો આ એમાં તો હાથવે જ જોતા નહીં નકા કોઈ હાથવા આ મીને ચા પીવાના ખાવાના હોહાસ અને ફુવાની સેવા કરે ખરો માણસ કદી ના કરે મોમાં સેવા નહીં થતી મોણા ગોર પાડી ગયા છે આ એમાં તો આટલું બધું ફુવાન કેટલા હાચવું નકા કશું ના હાચવું અરે હા એવાની બેસણ પૂરો નહીં નાખતા અને જોક ફુવાન તો 4 હાથ ઉપર રાખે છે બે જણ અરે ફુવાન તો લઈને દોરીને હેડેશન ફેવરેશન જો કે કેટલું કરે છે નકા કોઈ હાચવા ખરો અત્યારે ઓ હોશ નહીં થાય પણ અરે આપણા ગામના બે જુવા હોશ થઈ જશે આ બે જણા હોશ થઈ જાય ઓલા પેલા તો હું તો જલ્દી હોશ નહીં થાય પણ આ ફુવાને અમે વન વસે પાર એટલે આપણે જાજુ કહેવાની આવ્યો જરૂર નહીં જીવન સરપંચ છે જીવણિયા તમે તો કીધું છે કે ઘરે પેલા બેવાના ઘેર જજો લેકન જીયા ના જાઉં છું હા ઓવા એટલે શાણે જવાનું છે જી અમે જાઉં ને જોઈ આવો અરે શું કરે છે જોવું તો પડશે કા એટલે તું જે એટલે તો બંધ કરી દે લે ના બંધ કરી દે ઓઠા જવાનું હો કોઈ ઈવન ભારતા નહીં કન જઈને ઉભું રહેવાનું દારા નહીં કરે તો રાતી કોમ કરશે રે વાત તો સાચી છે સરપંચ હો. ઈવન તો ગમે તે ટાઈમે પૈસા જ લેવા છે કે ફુવા પાનથી જોણિયા અમુક ફુવાના ખરા ને બુચ વાગી ગયો છે ફુવા બહાર નીકળી શકી એવું નહીં ના સરપંચ બાર તો કાઢવાના છે ફુવાને નહીં મેલવાના કમાન માંથી તીર નીકળી છે જીવણિયા આમ પાછું ના પર અરે વચમાં જીવન મુસાર છે એ તીર ને ભાગી નાખશે હજી તમને ખબર નહીં હો આ મુસો કોઈ સોયલો કરવા નહીં રાખી ઓ આમ જીવણીઓ તો કોઈની મુસાનો તાકાત નહીં ફુવાનું અમુ ઓગળી અડાળ અમે જોઈ છે એટલા આખત તો પેલાના લાફા ખોઈ લે હા એ તો લાફા ખાવા પડ્યું મારો ઓક્શન એટલે બાકી તારો વખણાય વખલો ને. વખલે. સમ અને વખતારો આ તેદાર રૂમાલ લઈને ગયા એટલે મારો હક હતો અને કાલે પાછા બેઠા હતા ને આપણે જ્યાં એટલે વચમાં ડુંગું નાખ્યું એટલે તારું કશું આવતું નહીં એમ કે ના એ પેલો તારો ભાઈ રે ને ગોરો કરીને ઉપર નાચે છે તારા અરે ગોળાના જ પગ ભાજી નાખવા તમે જો ને હાથમાં આવી એટલે એ પેલા તારા ના પી જોય જીવણી અમાર તો કોઈ જવાન નહીં જો લૂંટા હે ને તો તારો ફુવો લૂંટા હે હા. પૈસા વાળો થા તો તારો ભાઈ થા અમારા બાપનું કોઈ જવાનું નહીં અમાર તો બેઠા બેઠા ટગાલા જોવાના છે ના સરપંચ તમારે ટેકો આલવો પડશે અમારે શી એકલાથી કશું ના વરે આનો ટેકો લે આ ફોન બચાવવા પડશે આપણે આખા ગામના ફૂવો છે કુવા હાથે કરીને માજ્યું છે કુવા ઉપર જઈને ઉભા રહ્યા છે એટલે આપણો થોડા એવાના પાછા લાવવાના હોય ના. એવા મોય પરવું હોય તો ના એ કુવામાં એ ફુવાને બહાર કાઢવાના છે બીજું કશું અમે કરવાનું નહીં જીવણિયા પેલા હોર નહીં રાખીને અમે તો પાછા વાળવા જોય ફુવાન મેળ આવતો છે લે અલ્યા ભોણા ઈવાના ઘેર લઈ જાય સીધા એટલે આ ખેમલો રે ને એ બલ બલોનો મૂળ કાઢી નાખે એવો છે બધી ખબર છે સરપંચ પણ હું કરે તારા ભાઈની એ વશો ફૂટી જાય છે ને ફુવાની એ ફૂટી જાય છે અમારે પુંજાવાળાનું હશું ફૂટી જાય એનું હશે દેખાતું નહીં કશું આખા ગામને ખબર છે કંથેર નું દારૂ છે પણ જીવણિયા પેલો સોમલો તો હોર રાખે કે ના રાખે કે કુવો કુવામાં પડે છે કે ખાડામાં પડે છે એટલી તો હોર રાખે કે ના રાખે એટલી તો બુદ્ધિ હોય કે ના હોય એને ખાવા ઉપરો તા ભાઈ સોમા હાઉ ભાડું આલ દેજે ભાડું શું ભાડું થયું 500 રૂપિયા 500 બહુ ભાડું વધારે લીધું હો જો વધારે યાર હવારોનો તો ફેરવું છું તમને આપડા હેડજે મને થાક લાગે છે શું છે તારું કરવું છે અરે પૂછું તો પડે કે શું છે તારું કોમ કર અમારે કોઈ પૂછવાની જરૂર નહીં અમે હું કરીએ છીએ બધું હું શું જતા કોમ હતું થોડું બહાર જતા હેડજે મોડું થા હેડજે ભાઈ ફુવાન હોશ કરે ને મોદા પારે પાછો તું મોદા ના પારે આ ગોમો બેહરેનું કરી લે હા તો શું કરવાનું હોય મારા તમે ઘેર પહેવા નહીં દેતા સમાચાર આવતો છે પેપર આખા ગોમના નક્કી શોક જેલા લાગે છે ડ્રાઈવરને તો ખબર હશે જ શોખન લઈ ગયા હતા ભાઈ ઓને શેમ એટલે કોઈ કોમ છે તમારે ઓહો કોમ છે શોખન જતા આ પેલો ટોપી વાળો બાજુ વાળા ડોહાન ફુવા કરતો તો ઈયોન હંગાતી ગયો તો હું વર્ધીમાં શોખન જતા દેવન હંગાત ઈયોન ઘેર જતા કોક પૈસા લેવાના હતા એ કાકાને બેંકમાંથી બરોબર હા. તે બેંકમાં પૈસા પેલા ઘેર જાય ઘેરથી બધો કાગળિયો લઈને બેંકમાં થી પૈસા લીધા ને પૈસા લઈને પાછો એ ઉતારી ગયો ઈયોન. બીજી કોઈ વાતો કરતા હતા રે
બીજી વાતમાં તો હા એ બે જણા પાછળ બેન વાતો કરતા હતા કે આ પૈસા લઈને જઈએ કર હા. એટલે જઈને તત કોક તારો કરવાની વાત કરતા હતા તારો કોક કરવાનો? માતાનો કોક લોચો હોય એવું લાગતું હતું હા ઓહો એટલે વારવાઈને કોક વાત કરતા હતા હા હા, કશો વાંધો નહીં જવા દે ભાઈ ઈમો આર્યો કેવા નહીં રહ્યો મને ખબર પડી જાય સરપંચ રોતા પડી જશે રોતા રિપોર્ટ ખરાબ આવે તાર ફુવાનો શું થયું જીવનલાલ? ફુવાનો રિપોર્ટ તો ખરાબ જ છે અમાય આ રે ને દવાખાને જતા દવાખાને નતા જ્યાં ફુવાના ઘેર જતા ફુવાના ઘેર કવા પૈસા લેવા ઓ સોમલન બે જણા ઘેર જ્યાં કાગળિયો લીધો અને પાછા બેંકમાં જઈને બેંકમાં પૈસા ઉપાડી લાયા છે અને પાછા શી વાતો કરતા ખબર હે? ફુવાનો ટાળો કરવાનો હો કોક હા? એમાં પૈસા લાયા છે મામા, બીજું કોઈ નહીં હોય આ પૈસા ફુવાના અહીં લેવા જાય છે રિક્ષા લઈને ટાળો કરવાનું કહેતા હતા દુઃખ છે હા. તારો થઈ જશે ફુવાનો પણ હા અને સમલાઈ વણ્યો થઈ જશે શેમલાનું એ થઈ જશે ગમે તે કરી સરપંચ ફુવાન બચાવવા શું પડશે કરે લે આ ટાળો કરવાનો તારા ફુવાઈ કંઠેના દાણામાં હાથ ગાલ્યો છે ને એટલે કોટા વાજ્યા વગર નહીં સરપંચ એ કંઠેના ઝારામાં હાથ ગાલ્યો ને ફુવાઈ એ કંઠેનું ઝારું જ કાપી નાખું છે આજે બીજું કશું કરવું હવે નહીં બેઠા બેઠા ના એકન જવું પડશે ખેતરમાં આકરીઓ નહીં કાઢી જો કંઠેનું દારૂ જતી કાઢે લે વાતો કરે કોઈ ના નકરા આજે કાઢી નાખું છે આજે મેલવું તારા નહીં ફુવાનું પિક્ચર પૂરું થઈ ગયું જીવણિયા જીવનલાલ અમે એ જેટલા પૈસા લાયા છે ને એ પૂરા કઈ નાખીએ આ બે એ જણા. બધા બે જુવારે ને વેણી ખાહ ફુવાન મેઠી મેઠી વાતો કરજી એ સરપંચ નહીં હોય ને એ દુઃખ કાઢશી અરે દુઃખ તો કાઢેલું જ છે કા ટાળો કરવાની વાતો કરશે એટલા હા હા તારામાં બધું પથા જીવણિયા તમે હેડજો હા, હેડો. તો ઈવાને ખેંચવું પડશે એટલે તારી વચ્ચે મોનસી રે વાત તો નહીં બોલે પણ જોઈએ તો ખરા એટલે શું કરીશ એ? ફુવાના ઘેર જઈને જીવણી આપણે શું કરવાનું અરે ભોણા કોક વટ તો રાખવી પડશે કારે કરીશું હું કને વાર રાખવાની આપણે- તારા પૈસા જોઈશું કઈ મારા- મારા જોઈશે મારે હા. ફુવાના પૈસા જોઈશે ફુવાની વસો ફૂટી ગયેલી હોય તો બધું એ જાય તાર ફુવો પાડતા નહીં તે જોય અલ્યા ફુવાની શિખર હું ભણાય છે દેખાતું પણ નહીં તારા ફુવાન કા કુવો છે પુષ્કો મેં રીતે એ બહાર નીકળજો કે નહીં નીકળી કે ઈવન તો દેખાતું નહીં પણ પેલા નહીં દેખાતું એનું એનો નામ તો તો એકા- કુવા નાસીને ઉપર તવાય મારી દે ના એ એની ખબર નહીં પડે એ તવરો ને એ મારવા નહીં દેવાનો ઓ આપણે ગમે તે કરી ફુવાન બચાવવા પડશે સરપંચો ગમે તે કોક આઈડિયા કરો નહીં મેર પડે ના સરપંચ કોક તો મેળ બે પડશે આઈ જો છે પેલાનો જીવણિયા પૈસા ઓલે ના પૈસા ઓલે તો પેલા તને ખબર છે ને જીવણિયા કેવા માણસો છે એ તો બોલ ભલા ને બાટલી પૂરી દેવા છે રે પૈસા વાલે તો તાર ફુવો તો હું ગાજર ની મૂડી છે ના ના ગમે તે થાય પણ ફુવાને બાર બાટલીમાં હોય તો કાઢવાના. બૈરામ ડફણાય મેલા પણ ફુવો તો હું બોલવાના છે ખબર પડશે તો આય અરે માગે એટલા પૈસા આલે ફુવો તો પેલા બેન અરે ફુવાન તો દુઃખ મટ્યું છે ઈમો બીજું કશું નહીં આમ કેમલા એવા દુઃખ મટી જાય ના ઈવાનું દુઃખ તો એના રહેવા દેવાનું છે પણ ફુવાન ગમે તે કરી બચાવે છે કોઈ સરપંચ. બીજું શાંતિ કોઈ થઈ નહીં જાય કરવું. જીવણિયા હાશ અમુક કોઈ ચિંતા જેવું નહીં ફુવાને જે દુઃખ પકડ્યું હતું ને એ કમ્પ્લેટ કલમો આવવા માંડી અને બધું રેડી થઈ ગયું અને ફુવાએ કમ્પ્લેટ થઈ ગયા બીમાર ત્યાંથી લાયા હતા વાયકણ પણ વાયકણ લાયા છેડી કલમો લીધી અને દુઃખ પકડ્યું એટલે ફુવા હતા ને એવા પાછા ઘોડા જેવા થઈ ગયા છે અમે જે કોમ ધાર્યું છે ને એ છેલ્લી વાર કો બધા ભેગા થઈ અને પૂરું કરી દેવું છે તો મા કાકાને ફુવા હંગાથી હવારોના મોકલ્યા છે કીધું ગમે તે કરો પણ આ વાતમાં આપણો લોબો વાયદો રાખવાનો નહીં ગમે તે કરી કૂણું કાઠું કરી અને આટલું કામ પૂરું કરી દેવાનું છે આપણે બધામાં વાયદો ચાલે પણ દેવનું કામ હોય ને એમાં એક મિનિટનો વાયદો ના ચાલે ત્યાં તો છે પણ હજી સુધી વળ્યા નહીં એટલે શિખર શું કરવા લે કોઈ ખબર પડતી નહીં જે સાધન સામગ્રી બીજી ત્રીજી મારા લાભવાની ને ધૂપ ધુવાળોની એ તો બધું હું લાઈન મેકી દીધું છે પણ આ માણસો વાયકણ આવે તો ઘર ધણી હોય આવે તો કોક આગળ હેડે કે પણ ઘર ધણીનું ઠેકવાનું નહીં એ શિખર આ શોમો કાકો રહ્યા ને આજ નહીં કાયમથી ટાઢા જ છે ઈવાની આખી જિંદગી અમારો તો પૂરી થઈ જાય ઉભા નહીં રહ્યા બોલો આવો આવો ફુવા આવો હે દિના ફુવો ગમવાની હા હા ને સ્પેશિયલ સાધન ના કરીને જ છે સ્પેશિયલ જ લઈને જતા ને રિક્ષા લઈને જતા ને શું કર પત્યું હા થઈ ગયું થઈ ગયો લઈને Complete? કમ્પ્લેટ બધું બધું હું એ હવારોનો ઉઠ્યો ને તમને મોકલ્યા હું આમ ગયો બધું દીધી લાવી દીધું બધું એ રહ્યો ભાઈ હોમો આવ્યો તો અમદાવાદ હું અહીંથી રેલવેમાં ગયો અને એ ત્યાંથી આવ્યો બે જણા અમદાવાદ ભેગા થયા આમાં ખેમા હા. બીજી બધી વાત મેલો પૈસા આવી ગયા છે બરોબર ફુવા. અને જે તમારે કરવાનું છે તમારું યાર બહાર રાખો મારા પાસે નહીં રાખવા તને હાલ્યા છે હાચબા હાચવ અને હું લેવા આ જે જોખમ હું લેવા કરવાનું હાચું હા હાચબા નહીં જે કરવાનું છે એ કરવાનું કરો લાવો તમે બે જણા ના હાથ વેકો તો હું હાથવું તાણે વાત કરો છો આપણે જે કોમ કરવાનું છે એ કરવાનું છે વળી ધરમ ધરા કરતા ઘેર જઈને ચોપડી લઈને સીધા બેંકમાં અને બેંકમાંની સીધા પોઈ સહી કરે ને
સીધા ઉપાડીને આવતા જ રહેશે. તમાર તો બેંકમાં જવાનું હતું. કોણીએ નહીં પીધું પણ મારે પેલા ઉજ્જૈન વાળા પાણી જવાનું હતું, હે આવા કે ના આવા હું ઠેકોણું એનું પણ ફુવા માટે કહી દીધું તું, કીધું ગમે તે થાય 500,000 રૂપિયા મારા પાસેથી વધારે લઈ દેજે, પણ તું આવી અને ધૂપ ધુવાળા પકાડી જા. હા, ટાઈમ અમારે આઈ તો જો ત્યાર પછી એક કામ કરો, અમે બેહું નહીં ના પણ હોય તો પૈસા આવી જશે, હા. ધૂપ ધુવાળા આવી જશે, બધું ચાલુ કરી દઈએ કામ. તો તને હાચો અમે પેલા ફઈનું હા આ ફઈ હેરાન કોણ કરે છે? ભાઈ જ કર્યું ને પેલા ફઈનું પટાઈ દઈએ અને પછી પેલું બીજી વાત રહી, ટારો ટારો હા એને પછી કરી નાખીએ ટાળો, બરોબર? હા. એટલે ફુવા કી વાત હતી, નવરા પતી ગયું, બધું કમ્પ્લીટ તો ફુવા ખાલી નવરા? નવરા એટલે કહેવાનો મતલબ ફુવા તમે હેરાન થશો ને હેરાન નહીં એમાંથી થો. નવરા. ઈમોની હા, નવરા. તમને ફરી વાળકું દુઃખ નહીં આવે એમ. બુઆ હજી ફઈને બેહારવાનો છે તોય આટલો ફેર પડ્યો તમને લ્યો ના મટી ગયું અને ફઈને બેહાર પછી તમને કેટલો ફેર પડી જાય એમ કેવું છું ઘણો બધો. કાકા, એ તો જે જેનો રસ્તો પકડીએ અને ને પેલું યા. આગળ વાટ હેડી આવે, સમજ્યા? આપણે પેલું વેન છે છેલ્લી વાર શું કરશે એટલે શોમા પછી કાકા. ફુવાનું વેન જ છે એક વખત આ ફઈનો રસ્તો થઈ જાય ને પછી ફુવાનો રસ્તો કાઢી નાખીએ છીએ. પેલું વેણ રહ્યું ને એ તો યા આમ ચપટી વગાડી ફુવાન કશું દુઃખ મેળવાનું નહીં હા દુઃખ ના રહું છું અમારે. લોકાંથી લાયા એ દાલ તમારી હાલત કેવી હતી ફુવા? બહુ ખરાબ હતી. હે ખાટલામાંથી તેરી ઊભા થઈ લાયકાત શકતા નતા હતા? લાયા? લાયા અને અત્યારે અત્યારે તો હેડાયા છે. તમે બે જણા તેડીને લઈ જાઓ તોય લઈ જાઓ ફુવા. ના બે જણા વાત છે નહીં. ફુવો હા. હજી ખાલી આ પટવા દે જો મને બધી તૈયારીઓ કરવા દો, પછી તમે એમાં તો તમારું આવે કામ કરો. ઈવન શરીરમાં આ ખેમોન સમો શું કરે છે એ જ મને તો ખબર પડતી નહીં, પણ જે કરીએ હોશ થઈ જાય અને હું ગોળા જેવો થઈ જાઉં એટલે બસ બીજું કોઈ જોતું નહીં મારે. હું આ પૈસા તો થાય પણ એક વખત આ ન્યાય મળી જાય ને ઓટી નીકળી જાય એટલે બસ અગરબત્તી લેતા આવો, પેટી લેતા આવો અને ભર પાથરવાનું કોઈ ખોમી ના રવી દો હો ખેમા, કશું વાહ. ખોમી ના રવી દો. એક જરાય ખોમી ના રવા દઉં, 1000% કોમ પૂરું કરી આલું, જેવું તેવું નહીં. મારા મૂર્તનભાઈની ચુડેલ બોલી હતી એ પ્રમાણે તમારું કોમ થયું કે ના થયું? થયું થયું કે ના થયું? થયું. હા તાણ પછી ઢીલું મેલું તો ફુવા તમારે મારો આપણો બધો ભત્રીજો કોણ છે? હગુ હનું વાત કરો છો તે? હું મોરું કરવું નહીં જમ બનાવી ઉતાવળ કરવાની આ ખેમા ખેમો છોથી લઈ આવે બધું વિધિ કરવાનું. આ તો શેઠ ઉજ્જૈન થી પેલો ભાઈ કોક હોમો આલવાયો તો પહોંચેલો છે નહીં ખેમો? શેઠ પહોંચેલો હતો ચિંતા કરશો નહીં શોમા કાકા, આપણે જે કોમ આદર્યું છે ને એ કોમ બધું ફત્તે ના થઈ જવાનું, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હારો ને છે પછી એક કામ કરો. બેહી જાય ને ખેમા મોંથી એક લેબુ લ્યો, હા લેબુમાં અગરબત્તી સોંપો અને ફુવા ઉપર 7 વખત ફેરવી નાખો. આ તો આવો. એટલે કેમાં ભૂવો કોણ છે? હું ભૂવો છું પણ હું કેમ છું મોકા વાહ, હું એ ભૂવો જ છું. આ એ પુંદાબાનો ભૂવો છે, પુંદો ભાવ તમે બે ભૂવા છો પણ હું તમારો ફૂવો છું. વળગજો. ચિંતા કરશો ને ભૂવા ભૂવા અને પછી પાછળ વજાય ફુવા ફુવાનું કમ્પ્લીટ કરીને ના છે તમે ફુવા કરવાના ભૂવા. હા શોમા કાકા, હા એ આપણે જે ધાર્યું હતું બરોબર, આટલો વેણ બને તો એ આ કોમ આગળ હેડાડી શકે નહીં. જો ફુવા સન વેણ કલમ શકે નહીં ફુવા. કલમ તો કદી ના તોડો માર ફઈ ખરો ને માટલીમાં બેહવા માટે રાજી રાજી છે. થયો આવડી માટલીમ તારો ફઈ દીવો ભરવાનો ફુવા કોઈ અને આ તારો ફઈ સેવડો હતો મોતો તો નેનો પડતો વાત કરો છો તે. ફુવા એવી વાત નહીં, એ મરી ગયો એના છેડી આપણે ખાલી એવાના નામનો દીવો કરવાનો. આ હેરાન કોણ કરસ્તાન તમાર? એમ કે નકર તારો ફઈ તો માટલીમાં ના રે, તને ખબર નહીં હજી. બે ખાટલામાં ના માતો ને માર ફઈ તો શું આમ તો કેવું? દેવ થઈ ગયો એટલે શોમા કાકા દેવને દીવો ભરાય પછી હા. હા? હા માટલીમાં જ બિહારવાનો હા, હતા. માટલીમાં એ શોમા કાકા આટલી કલમ આવી જાય તો પછી આગળ વાત કરું. લ્યો વેણ છે બીજું સગા ને? સન ફુવા આ જેવું બેનું વેણ આવ્યું છે ને હા. એવું આખી જિંદગી તમારું વેણ રહે. હા અને આખી જિંદગી તમારી શાંતિ શાંતિ મજા મજા ને ખમા. અને એટલું છે જો. સુધી આ વસ્તુનો વળ પાડી દઈએ, ફઈને માટલીમાં બિહારી દઈએ, જાણે જાગશે તાણે માગશે. અડધી જિંદગી તો જીવણિયા આ ખેમલાના ઘેર મારી પૂરી થઈ જાય હા. હરિયો કાઢ્યા મોમાં પૂછ્યું જીવન વિધિ ચાલુ હોય એવું લાગે તો ફુવાની હો. ઓહો ચાલુ કઈ ના અગરબત્તીઓ કરીશું ના માટલો લાયા છે ને આ હવે બધું કરી ફુવો અરે દુવારો લઈને જશે ને તો મને નહીં લાગતું ગામમાં પગ મેલું કદી. પાછા લે આ દુવારો જેવો અગરબત્તીનો નેકરે છે ને એવો તારા ફુવાનો નેકરી જાય જીવણિયા. ના પણ હું જાઉં એ, હાલ લઈ જાઉં હમણાં પાછું ચેટ આયેલું કામ હમણાં ફુવો તારા ઉપર બગડશી હા એ વાત સાચી. કે હવનમાં અટકા નાખવા આવી ગયો કી હા ફુવો રે ને એ લોભિયા છે અને પેલા બે રે ને એ દુતારા છે જીવણિયા હાલ જવું નહીં તો હું અને કરશું? માટલો લઈને બેઠ્યા છે કરીશું હું
જોવું તો પડશે કે આ ફુવા પૈસા લઈને આયા છે આમ માટલી મેલે છે કે ખીચા મેલે છે. હા જોવા પડશે. ઉમા કાકા ફઈની આપણે કલમ લઈ લીધી કે ના લીધી? લીધી ફઈ માટલીમાં બેહવા માટે તૈયાર થઈ ગયો છો કે ના થયો? થઈ ગયો. ફુવા એક કામ કરીએ, ફઈને માટલીમાં બેહારી દઈએ. હું તો કહું છું 2 મહિને 4 મહિને 6 મહિને 12 મહિને જાણી રસ આગ એ દાડો માગશી. હા, અને જે દાડો માગે એ દાડો તમે મને અને શોમા કાકાને યાદ કરજો. પણ શું કરવાનું પછી જવું આપણે બધા હરિદ્વાર લશ્કરી લઈને જવું. શું લેવાનું? ઈકણ થઈ અને ગંગામાં અસ્થિઓ તરાઈ જવાની. હા. કુવાના નામનું. એટલે પણ એવાની નહીં પાછા. ખાવાની મજા. અને તમે રાજી ને ફઈએ રાજી. ભાઈ છૂટો ને તમે છૂટા પછી કશું ના નર. અને ફુવા જે આ બીજું બેન રહ્યું ને હા. એના માટે તો આપણે એ ડોળાના કાઠું છે. ચણા તાપવા પડશે. એ કાઠું કોમ એમ છે હો. નહીં, હરિદ્વાર જઈ અને પધરાઈ દઈએ એટલે બધું પૂરું. બધું હા, પૂરું, એ પણ આ બીજું વેણ છે એનું હું એનું શું કરવાનું? ફુવા એના માટે શોભા કાકા હા. ના જે કોમ કરો, આપણા ઘરમાં જે પૈસા લાવીને મળ્યા હતા ને ફુવાઈ હા. એ લેતા આવજો. હળો કોઈ મળ્યા તો પાટલી ઉપર જ મી લઈ પાછા આવો. લાવો માર પાસે. ફુવા ફઈનું કામકાજ પૂરું થઈ જાય ને પછી છેડી આ વેણ વચ્ચે ઓનું એ પટાઈ દેવું ને પછી તમારે ચિંતા કરવાની જરૂર નહીં. પછી બધું ચોખ્ખું. પછી ચોખ્ખું, તમે ચોખા હું એ ચોખ્ખો નાખું, ગોમ ચોખ્ખું, નખમાં દુખ ના રહેવા દઉં. ફુવા લ્યો. એક કામ કરો, પેલા 20,000 રૂપિયા એમાંથી કાઢો, જે હું અત્યારે આ ધૂપ દુવાળા લાવ્યો છું ને એ નાખો માં કાકા. ફુવા અરે 20,000 રૂપિયા મેં પેલા જે ધૂપ દુવાળા લાવ્યો હતો ને ઉજ્જૈન થી, હા. ખબર છે? રેલવે માં જોતો બરાબર. ઉજ્જૈન થી પેલો ભાઈ મને હાલવા આવ્યો હતો. અમદાવાદ તું જોતો આ એના લીધા. સમજી જો. સમજ્યા કે ના સમજ્યા? સમજી જો. ક્ષમા કાકા બસ. આ મારો ખર્ચો આવ્યો, બરોબર? બરાબર છે. વ્યવહારનો છે. ના આપણે જો વધો કોઈનો રૂપિયો લેવાનો. વ્યવહારનો. હું તો આપણા કહું માટે છું, કાઢી છે એની. ના તે કોમ કરો, ભાઈ રાજી થઈ ગયો છે, બરોબર? બરાબર. તમે કયો એ કલમ આવે તો એને પછી માટલીમાં બેહારી દઈએ. એમાં હા. 19 ની કલમ આવે તો હું માનું કે ભાઈ બેઠો. ફુવા જોજો હો. હા? આપણે કોઈ ખોટું મારા કરવાનું ચોખ્ખું જુઓ. નહીં. 1 2 3 4 5 6 7 8 9 9 દો હળાળ હળાળની એક આ 19. શું કે નહીં? આચા. ભાઈ રાજી જ છે. ભાઈ રાજી છે. અત્યારે આપણા ભાઈને માટલીમાં બેહારી દઈએ. બરાબર. 2 મહિને 3 મહિને 4 મહિને જાણ ફુવાની ઈચ્છા થાય હા. એ દાડો તમે કહેજો. શમ? આપણે લશ્કરી લઈને જવું સીધા હરિદ્વાર. લશ્કરી લઈને ઓહો ફુવા સમજવા. આપણે 3 જણા. રેલવે માં જાવ હોય તો અરે રેલવે એમ જવું, તમે જેમાં કહો એમાં જવા તૈયાર છે, પણ આપણે 3 જણાને જવું પડશે એટલે હરિદ્વાર શું કરવા? ગંગામાં અસ્થિઓનું વિસર્જન કરવા માટે. આ છો અસ્થિઓ શું પણ એ ના, ફુવા વાત ઈવાના કરવાનું નામનો છે. દીવો રહ્યો ને એ ઈકણીઓ વિસર્જન કરી નાખવાનો. હા. એટલે એઓને સુખ, તમોને સુખ. બરોબર કે? હા. સાચી વાત ખોટી વાત? મોક્ષ મળી જાય એમ કયો કે? હા, સમજી જા. હા. ના હોય તો એક કામ કરો, હા. હવા રૂપિયો લાવો, ઈવાના નામનો મિલી લ્યો. અને શોમા કાકા બોધી દઈએ આપણે. ના 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 1 કરોડ આલશો ને તમારા હા. તો તમારા નહીં લેવાના, સર. ફુવા પાણીથી લેવાના. ગરદની કોણ? ગરદન તો એટલે હું આલું તો જ ચાલે. હા, ફુવા દુઃખ તમારે છે શોમા કાકા. ફુવાન છે દુઃખ તો. તાણ પછી એ આ ફઈના નામનો હવા રૂપિયો મળ્યો, બરોબર? શોમા કાકા હા. અત્યારે ફઈને એ આ માટલીમાં આપણે બોધી દીધો. એ કેમાં રુધોમણ ના મારા માટલી. કશું ના થાય, ચિંતા ના કરતા. હું પુંજો પાવે લે. હા ભલા, ખમા ખમા. આ ખેમો કરે સાચું કરે છે. હા ખેમા અમારો બોન પૂરી ખરો ને એવાની 2 ટંક તમારે જે સેવા થાય ને ખરું ખરું. એ પૂરા કરજો, બરોબર? ખમા. અને પછી 2-4 મહિના જે સેવા કરો એના પછી હરિદ્વાર જજો. હા, અને ગંગા નદીમાં અસ્થિઓ પધરાઈ દેજો. અસ્થિઓ શું છે તે? હા, દીવો. મારી બોન પૂરી એ છૂટી અને ફુઓય છૂટા, બરોબર ને? કશું એમ કશું નહીં, નહીં. તમારો ખોટું. ગુણ પૂરી રહ્યો ઈવાને 4 મહિના થતા થતા હું ઉકલી દઉં તો આ ફુવા કશું ના થાય. તમારી ચિંતા કરશો નહીં ફુવા, તમે હવા હોવર જીવશો. હા, શું કેવું છે આમાં? હા, હા, સાચી વાત. તારી સાચું પાસે આગુ ખોટું? પાછું થઈ જાય ને શોમા કાકા, હા. તો હંગાથી ફુવાની એ લેતા દઉં. એ એને જમા. ગંગામાં તરાઈ દઉં. ચોકન લેતા તો આ તો એમ કહું છું ફુવા, એમ તમારી ચિંતા નહીં. આ શોભો કાકો કીધે ને ફુંદો બા કીધે ને હવા હોવર જીવશો. હા. બધું હું ચિંતા છે તમારે. અમારો બુટ પૂરી બેહારીને હા. પછી જે તમારે જે કરવાનું છે, હા, બીજું એ કરી નાખો, બરોબર? કશો વાંધો નહીં. આ રીતે ફના થઈ જાય ને પાક્કું થઈ જાય ને. હા, પાક્કું પાક્કું. હા. બસ, હું વળી રજા જતા. લેવું છું, બરોબર? હા, ખરું ખરું. શોમા કાકા હા. જે દાડો ફુવા મોદા પડ્યા હા, અને આપણે વૈકલ લાવી અને બેઠક કરી, બેઠક કરી. 2 વાતો પકડવાની. 2 પકડો. 2 વેણ હાચી, પકડવાની. હાચી. 2 વેણ આવ્યો તો કે નતો આવ્યો? આવ્યો ને? એક આ ફઈનું
અને એક આ બહારનું બહારનું. સાચું ખોટું ઈ ઘરનું ને ભાઈનું તો બહારનું. આપણે પૂરું કરી નાખ્યું. હવે એ તો પૂરું. ના હોય તો એક કામ કરો, હા. અમારી એ વાત રહી ને એ તમારે ઘેર લઈ જાઓ, આ માટલું તમારી લઈ જાઓ, તમારા ઘેર? હું ભાડા લઈ જઈને પહોંચી દે. મારા ઘેર ના પહોંચે તાણે. હા. ભાઈ તમારો કે મારો હવે તો મારો તાણ પછી એ વાત જ. લ્યો પૈસા. તમારા મોભારે પહોંચી દો એટલે એ વાત તો કમ્પ્લીટ થઈ જાય, પછી આ વાતનો રસ્તો કરીએ આગળ. બરાબર. સમજ્યા? એ વાત હાલ મારા ઘરમાં મેલતા દો. હા. મેલતા હો જો મેલી પાછા આવો. હુઆ ફઈનું કામકાજ હતું ને એ બધું શાપ આપણે પૂરું કરી નાખ્યું. બરોબર? હું તમને બિલકુલ દુઃખ નહીં હાલે. પણ આજે બહારનું રહ્યું, હા, પેલો ઝઘડાવાતી વાત હતી, હા? ખબર છે ને શું મારા કાકા? ઈવાનો જૂનો જે ડખો હોય આપણો મોં અંધાર ખાઈ જાય છો ને તમે. ઊંડા ઉતરવાની જરૂર નહીં. ઓહો. ઘણા ખાધા નતું જવાનું એકન જ્યાં. શોમા કાકા એના દંડ રૂપી 51,000 રૂપિયા આમાં મેલો તમે. હા? ઓહો દંડ છે ભુવન. નતું કરવાનું એ કોમ કરીને બેસી જાય, નતું જવાનું જ્યાં, નતું ખાવાનું 50 તો શું? 50 છે ને, હા. 51,000 મેળવા પડશે. હાલ હું તો કહું 50 મેલો. હણા ને કશો વાંધો નહીં, મેલો 50. રાજીસિંહ પેલા કલમ લે. કલમ લેવું ને એ આટલો 50 દોઢ રાજી બને તો મળવાનું. 50 રાજી 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 શેઠ સુધી કોઈ ચિંતા નહીં. કેમાં જોજે કે 1000 રૂપિયા પાછા ખીચામાં કાઢવાય ના કરે. ના 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 ફુવા ચિંતા કરવાની જો ને વેણ છે. અને આટલો વધાવો બને સર શકે નહીં. મૂકી દો. રાજી લ્યો બસ. બરોબર, રાજી હું એ રાજી. બસ. જોજે હો મૂર્તન બાની સુરેલ જોજે હો. જોયા પછી બીજું આગુ પાછું થવું ના દો. બહારનો અહીં કોઈ કાડોવડું કહેવું ના દો. હા બોલ ખોટું. કાલ અમે સારું કરીને જઈએ ને આજે અમે તમારું સારું કરી દઈએ. તમારી વાતો બધી પૂરી કરી નાખીએ. કાલ કોક નવો ફૂ આવે ઓહો. એ કહેવા આમ નહીં થયું, ફલાણું નહીં થયું, નહીં. ઢેકણું નહીં થયું તો પછી ના ચાલે. ના ચાલે. વાત સાચું સાચી. ખોટું સાચું. લે શોમા કાકા કાપો. માટલીમાં કાપો. કાપ્યું હા કાપી એક કટકો મેં મેલો શોમા કાકા. મેલ્યો. મેલ્યો હા. એક તમારા મોઢામાં મેલો. મારા મોટા ઓહો. સબ આ બધું દુઃખ તમારે પી જવાનું છે ભાઈ. મારા ઓહો. સબ તમારે એટલે કે કોઈ તમારે નહીં પી જવાનું. હા. આ બધું દુઃખ તો પૂંજો ડોહો પી જાય. કોણ પી જાય? જે દેવ થઈ ગયેલા છે ને રહ્યા. કોણ? ઊંજો બા. હા પીજો. હમી રીતના સ્વાદ ઓળખતા શીખવા હજી કળવો છે. ઝેરના ગુંટલા પીધા એવું લાગશે. સાચું ખોટું અમે લાગ્યું કરવું યાર. લાગ્યું ને? આ ફુવાઈ જે કર્યું છે ને આ બધો કોમ કળવો થયો છે. હિંમત કહું છું તાણે એ લ્યો અને ગોઠ વાળી દો અને ઓની એના જગ્યાએ ઠેકોણે મેં લેવું પડશે. તાણે ઓનું શાંતિ થાય. જીવણીએ કોઈ જોયું તારી વાસે કોઈ પાડી હતી? અરે ભાર્યું ને જોયું ને? 2 જણ પૂરી ફઈ કરીને તો પેલા ફુવાન પૂરા કરી દીધા. કીધું ખાલી કઈ નથી ફુવાનું એક જીવન. માટલીમાં ફઈને બેહાર્યા, ઓહો. એમાં 1,000 રૂપિયા મેલ્યો અને બીજી માટલી રહી ને એમાં 51 મેલ્યા. હા, સરપંચ એક વસ્તુ તો ભૂલી જ ગયા. 20,000 પેલા ખેમલાઈ ખીચામ ગાલ્યા રે. એ અગરબત્તીના ધુવારાના. અગરબત્તી ના આટલા બધો ભાવ થઈ ગયો? 20,000 અગરબત્તી ના ઉજ્જૈનની વાતો નહીં કરતો. અમારે શાને જોઈશે ઉજ્જૈન? એટલે ચોથી 20,000 અગરબત્તી ના થાય છે જીવન. અને એકદમ મૂર્છન ડોહો હું ધૂપ બનાવે છે. આ ધૂપની વાતો કરે. પણ એવી તો સેવી અગરબત્તી આવે છે 2 અગરબત્તી ના 20,000. અને પેલો સોમલો જો કે લેબુ ચૂહી ગયો. લેબુ સુહીન તો કે પેલો પૂછે છે કે કરવું લાગ્યું કે ખાટું લાગ્યું? એટલે લેબુ તો ખાટું જ લાગે. આ પેલો તો કડવું કે હા. એ પેલાનો પોપટ છે પારેલો. ખાટું લાગ્યું છે ને તોય કડવું કેતો છે. ફુવાન બનાવવાની વાતો કરી છે અને ફુવો બની ગયા છે. જીવનલાલ અત્યારે હમણાં અમારે લેબુ માટલી ચૂહી જો ને. લઈ જાય. લેબુ ચૂહી ને જીવણીયા થોડી વાર જો. પછી ફુવાના આખા ચૂહી જવી તમે જુઓ. શોમા કાકા હા ફઈનું વેણીના ઠેકોણે પોકાડી કે ના પોકાડી? પોકી ગયું પોકી ગયું. મોભારે બધી દીધું. હા આપણે ઘેર મેલ્યું પછી મોબાઈલ બાંધી દઈએ. એક કામ કરો હા. એ રીતે તો આપણા ફઈ છે ગમે તે પણ એટલું બધું દુઃખ હાલે નહીં. પણ આ બાજનું છે ને એને પેલું પોકાળવું પડશે. સમજ્યા વાત ને? આ વેણ બધાઈ ગયું કે ના બધાઈ ગયું? પોકારવાનું. અને 4 ચોકમાં મેળવું પડશે. શોમા કાકા કોઈ આ વસ્તુ આપણા ઘેર રખાય નહીં. નકા આપણો ને હેરાન કરે. ખરી વાત તો પૈસા ખોટી વાત. રે 50,000. ફુવા, પૈસા લઈ જા. તમને પૈસાની પડી છે? ખાટલામાંથી ઊભા થઈ શકતા નહીં. લ્યો, લઈ લે તમારા પૈસા પાછા. હજી તમારો જીવ પૈસામાં ભરાઈ રહ્યો છે? 50,000 રૂપિયામાં? નહીં પૈસા માં તો પૂછ્યું ખાલી કેમાં. 5 લાખનો દંડ થયો હતો ફુવા. તમે શું કરો? શું કરો? આ તો સસ્તામાં પટ્યો. જવા દો. એ લેવા આવ્યું છે 50,000. તમે 50,000 માં તમારો જીવ બચી પૈસા જાય મારી છે. ભૂલ થઈ જાય ખાલી પૂછ્યું કેમાં. હારું ઉપર છે ફુવા ઉપર. સોમા કાકા હા. લે હું કહું એ પ્રમાણે કલમ લ્યો. આ વસ્તુ વાળી અને સીધું બધું અને 4 ચોકમાં મેલી હા, દે. જવા રાજી છે. રાજી રાજી 1000% રાજી. સોમા કાકા હારીની કલમ લ્યો બે. જોઈ જીવણિયા જોયું જોયું આ સરપંચ. મૂર્છન વાળો છે એવી વાતો કરે છે કે અરે માટલી રહે ને
એ 4 ચોકમાં મેલવા જવું પડશે. આપણે અંગાત જવું તો પડશે કે એટલે આ માટલીમાં પૈસા જે લે એવાનો વાર કરતા ફાવે કે હા જીવન એ પોકી એ પેલા આપણો ચોકરી પોકી જે હેર 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 મને ખબર છે અરે ચોકરી હું કરતી હે ઉભો જીવણિયા કોનમાં એક વાત કહું સમજી દેજે પાછો હા સમજી જાય ને સમજી ગયો. ફોનમાં સમજી જાય એ જ માણસ ખરો ને કે ત્યારે કહેવાય. ના ના સમજી ગયો સર. શોમા કાકા હા એ કઢીની કલમ બનાવો ભાઈ ફુવા પલોઠી વાળી બેસજો વચ્ચી શોમા કાકા જોજો હો હા જોયા પછી કોઈ આગુ પાછું થવું ના જો કલમ ને શોમા કાકા હા આજથી બધું દુઃખ હું પી દઉં છું મૂર્તન ડોહાની તુડેલ સાચું ખોટું ભાઈ સાચું સાચું એ લ્યો તારા પગ ખંચેરી ફુવાનું ભાઈ હડો એમાં અંગાત શું હો ખરું ચિંતા ના કરતો પુંજોમાં આવ્યો લે હા? હાચું હાચું પુંજાબા હાચું ભાઈ ચિંતા કરતા ને બધું દુઃખ પહાંડીને પાર પાડ્યો લ્યા તમન ખમા ખમન મજા ના કરાય દો તો મારું નામ મૂર્તન ડોહાની તુડેલ થઈ ગયા ભૂલો પડી ગયો તો આવ્યો ભાઈ આવ્યો ચિંતા ના કરતા તમારા શેરી શું હો સરપંચ હજુ લગન આયા છે ના રે જીવનલાલ શાંતિ રાખો આવશી આવશી જીવણિયા. કીધું છે કે કોઈ બીજા તો લઈ જાય કે આખા ગામના તારા ખરા ને અરે ચોકરી જ થઈ છે. અરે ચોકરી જ ને. બુકરીએ બધા આ ચોકરી જ મેળવા આવે છે અને દારે કોઈ વિધિ કરે ને તો આ ચોકરી જ કરે છે અને ખેમલો અરે ચોકરી જ આવશે. પણ હજુ લગન છે આયા ના કોઈ. અહીં આવી જીવણિયા તો હા દેખોણા તો તારે હમલો રહ્યો ને યાર એ ધૂણતો આવે છે. કશો તો ને ધૂણ હાલ ધૂણ પછી તારી ખબર છે. તારા ફુવાન તો ધૂણાઈ દીધા છે કે હાલ તો અરે ફૂ તો એવાના હાથે જ ધૂણે છે એના ધૂણાવી એમ. જીવનનું કીધું કરે છે ને ફૂવા ઈમો. જીવણિયા આમ બેહી દેજો એ વિધિ કરશી હોય કે ભાઈ શોમા કાકા ફોન કે ચિંતા કરતા નહીં આજથી દુઃખ બધું પી જાઉં છું ને બધું દુઃખ લઈ જાઉં છું તમને નખમાં દુઃખ નહીં રહેવા દો એક કામ કરો હા ઓયો સમજી ગયા ને હા હા શું વાત છે? હું કીધું કેમાં હા એ તો ફુવા વિધિ કરવાની વાત હતી બીજી કોઈ આડી અડી વાત કરતા નહીં અમે તેવા જઈને એટલી વિધિ કરી દેડી શોમા કાકા હા ચોકમાં તો પોકી ગયા છીએ બરોબર હા. ખરું ખોટું ખરું ખરું એ આજે આયા છીએ અને આ મિલિંગ જઈએ છીએ અમુક ફુવાને નખમાં દુઃખ નહીં રહેશો માં કાકા એક દોઢ લ્યો કાયમ માટે ફુવાને લીલી વાળી થઈ જાય અને એ આજથી દેવનો ડખો બધો જ જો દેવનું જેટલું દુઃખ હતું એ બધું એ દુઃખ જીવ સકા નહીં ભાઈ સખેમાં દોઢ પહેલી છોટી આવે તો જ પહેલી છોટી આવી ગયો ને? નહીં સમજુ જીવ ફુવા કાયમ માટે હળો દુઃખ જીવ હળો પટી ગયું કોઈ ચિંતા કરવાની જરૂર નહીં જોઈ જીવણિયા વિધિ ચાલુ કરી દીધી એ જો આ ચાલુ ફુવાનું દુઃખ કાઢવા નહીં યાર ફુવાનું દુઃખ કાઢવા હે તારે તું બે જણ અમુક શું કરવાનું એ તો પતી ગયું. જીવનલાલ શાંતિ રાખો શાંતિ રાખો પતિ નહીં જ જીવણિયા હા આ માટલી ખરી ને હા. ચિકન મિલતો હોય એ માટલી લેતો હોય મારા દુઃખ આવે તો સરપંચ મારો કપો નીકળી જાય કા. એટલે આ દુઃખ ના આવે જે કીધું એ કર ને જીવનલાલ આટલો બધો હનો મૂછો મોટી મોટી રાખીને બીવાય હનો જોય છે વાઘ જેવડી મૂછો રાખે જલ્દી જા જીવણિયા મારા બેટા જોક જેવી વિધિ કરે છે 51,000 નું માટલું હોય મેલીન ભણા હોય 100% જલ્દી જીવણીઓ પાછો આવી જાય ને એટલે પેલું માટલું લેવા ત્યારે 2 જણ આવશે જ. જીવણીઓ એ જે વિધિ કરવા માંડ્યો કહું આ ગોડો માણસ છે જે કામ કરવા છે રાગ કે તો નહીં તને વરજી પર હલાય માટલું લહેરજીમાં ઉભા ના રહેતા આમ નહીં પુરવવાનું. આપણી વિધિ થઈ ગઈ જીવા વિધિ કરવા હતા તો આ જબરજસ્ત કામ થઈ ગયું હો અમે ગંગા ના ફુવા એની ચિંતા તમારે નહીં કરવાની અને તમને ગમે તે કોઈ આગુ પાછું કે ને કોઈ કે દેવનો ડખો છે તો મારા પાસે લઈને આવજો આ તમારું બધું એ દુઃખ એકી પડતા પૂરું બધું હા રેડી શોમા કાકા વિધિ અમે કોઈ કરી ચિંતા કરવાની જરૂર નહીં ભુવા જો મનમાં વેમ નહીં રાખવાનું બરોબર ને? આપણે આપણે બધું જે હતું એ બધું વેન પૂરું થઈ ગયું વિધિ કરવા જતા પેલું ચપ્પુ ખબર ચપ્પુ તો ભૂલી ગયો તમારા પાસે તું ને ક્યાં મેળીને આવ્યો હા તો લઈ આવો લાઈન તો તમે હેડો હું ચપ્પુ લઈને આવું હો ઠેકોણા કરજો હો લેડો ફુવા આપણે બે જઈએ અલે ચપ્પોનું એ ઠેકોણું રાખતા નહીં તમે યાર ભૂલકણીઓ છે તમારો ભત્રીજો આ ગોડો છે વર લઈને આવી જાઓ પછી હો લઈને આય હળો, હું ઘેર બેહું છું હવે તમારી ચિંતા નહીં કર તમે આરામ કરો ઘેર જઈને હેડો
જોર કોમ થઈ ગયો હો જોર આ બુદ્ધિ તો ખેમાના બાપની ના હોય ને આ રહ્યું ને મારા ઘેર ઓરું કરી આવવા દે અને પછી ખેમાન ઘરમાં હું જાઉં તો ફોન બરાબર બેસશે